લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદમાં વિશાળ રેલી યોજાઈ. ઝાલોદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજ તેમજ અન્ય વર્ગોમાં ભારે નારાજગી અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચુકાદાના વિરોધમાં અને ચેતરભાઈ વસાવાને ન્યાય આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર સપોર્ટ માર્ચ અને જનસમર્થન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડી અંતર્ગત આજે ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં એક વિશાળ સમર્થન રેલી યોજાઈ હતી. ઝાલોદ વિધાનસભાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગરાસિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં જનમેદની ઉમટી પડી હતી. રેલીની મુખ્ય હેડલાઇન્સ: વ્યાપક સમર્થન. ઝાલોદ વિધાનસભાના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો અને સ્થાનિક નાગરિકો સ્વયંભૂ રેલીમાં જોડાયા હતા. આગેવાનોની ઉપસ્થિતિ, પંચાયતની ચૂંટણી લડેલા ઉમેદવારો, પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી ચેતર વસાવા પ્રત્યે એકજૂથતા દર્શાવી હતી. ન્યાયની માંગ. રેલી દરમિયાન ચેતરભાઈ વસાવાને ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જનસમર્થન એકત્રિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતૃત્વનું નિવેદન: ચેતરભાઈ વસાવા આદિવાસીઓ અને ગરીબોનો અવાજ છે. આ અન્યાય સામે સમગ્ર ગુજરાતની જનતા તેમની સાથે ઊભી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જનતાની વચ્ચે જઈને આ લડત ચાલુ રાખશે. બ્યુરો રિપોર્ટ યાસીર ગુડાલા, ફતેપુરા. આજે ઝાલોદ વિધાનસભામાંથી અલગ અલગ ગામમાંથી માનીને ચેતરભાઈ વસાવાને ન્યાય અપાવવા માટે આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા માનીને ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ષડયંત્ર કરીને આજે જે કોર્ટ દ્વારા જે 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ, અન્ય સમાજ આજે ખૂબ જ નારાજ છે. આજે ન્યાય અપાવવા માટે ખૂણેથી લોકો સમર્થન આપી રહ્યા છે. આ સરકાર કંઈ ને કંઈક રીતે આદિવાસી માટે જુલમ ગુજારતી હોય એવું લાગી રહ્યું છે. માનીને ચેતરભાઈ વસાવા હંમેશા હક અને અધિકાર માટે લડતા રહ્યા છે, ત્યારે ભાજપ સરકારને આ પસંદ નહીં આવતા આવા પ્રકારના ષડયંત્ર કરીને પોતાના પક્ષ ભાજપ સરકારની અંદર ઇન્વોલ્વ કરવા માટે આવી રીતે ફસાવાનું એક કાવતર કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સમગ્ર સાથે રહીને આજે ન્યાય આપવા માટે લડત કરી રહ્યો છે.